આજના વિડીયોની અંદર પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ 2 ગણિત પ્રથમ સત્ર નવા વર્ષનું જે આપણને અધ્યયન સંપુટ મળ્યું છે તેનો પ્રથમ એકમ દરિયા કિનારે તેનો પરિચય કરીશું। મિત્રો, આપણને ખબર છે તે મુજબ આ એકમની અંદર જે એકમના અંતે પ્રગતિની નોંધ અને તેની અંદર જે અધ્યયન નિષ્પત્તિના મુદ્દા આપેલા છે તે મુદ્દા મુજબ આ એકમની અંદર કામ કરવાનું છે। મતલબ આ અધ્યયન નિષ્પત્તિના જે મુદ્દા છે તેટલી અધ્યયન નિષ્પત્તિ વિદ્યાર્થીઓમાં સિદ્ધ થાય તે મુજબનું આખા જ એકમ દરમિયાન આપણે કામ કરવાનું છે। તો તે આપણને ધ્યાનમાં હોવું જોઈએ। શું દેખાય છે કહો સમૂહ કાર્ય છે। અહીં એક ચિત્ર આપેલું છે, જે ચિત્રની સમૂહમાં ચર્ચા કરી અને નીચે જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ મેળવવાના છે। ઉપરનું ચિત્ર જોઈ નીચે આપેલી વસ્તુઓની સંખ્યા ગણો અને લખો। વ્યક્તિગત કાર્ય છે। નાળિયેર, તો નાળિયેર કેટલા છે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 5-5ના જૂથની અંદર નાળિયેર આપેલા છે। 1 2 3 4 5, અહીં પણ 5 છે, અહીં પણ 5 છે, અહીં પણ 5 છે, અહીં પણ 5 છે। એટલે 5 ને 5 10, 15 20 25, 25 ને 26 ને 27 નાળિયેર છે। વિદ્યાર્થીને પોતાની સમજ પ્રમાણે ગણવા દેવાના છે। વિદ્યાર્થી આ મુજબ પણ ગણી શકે, 1 2 3 4 5 એક પણ ગણી શકે અને જૂથની અંદર પણ ગણી શકે। 5 10 15 20 25, 25 ને 2 27, તો અહીં આપણે લખીશું 27। હોડી, હોડી કેટલી છે? તો હોડી 4ના જૂથની અંદર આપેલી છે। 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, તો 4 + 4 + 4 તો 12 હોડી થશે। વિદ્યાર્થી જૂથમાં પણ ગણી શકે, એક પણ ગણી શકે। આગળ ફુગ્ગા છે। મિત્રો, આપણે ચિત્રમાં જોઈ શકશું આ એકમની અંદર જૂથ બનાવવાની વાત છે। તો અહીં જૂથ આપેલા છે, તો અહીં 4-4ના જૂથ આપેલા છે। તો 1 2 3 4 5 અને 6 4ના જૂથ આપેલા છે। તો આપણે ગણીશું, 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 4 20, 20 ને 4 24, 24 ને બીજા પણ 2 ફુગ્ગા છે, તો 26 ફુગ્ગા થશે। તો વિદ્યાર્થી એક પણ ગણી શકાય, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26। વિદ્યાર્થીને વિચારતા કરવાના છે કે આપણે એક ગણશું તો સરળતા રહેશે કે જૂથની અંદર ગણશું તો સરળતા રહેશે। બાળકોની સંખ્યા પણ મિત્રો જોઈ શકીશું, 2-2ના જૂથની અંદર છે। આ 2 બાળકો છે, અહીં 2 બાળકો છે, અહીં 2 બાળકો છે, તો 1 2 3 4 5 6 એ રીતે પણ વિદ્યાર્થી ગણી શકે। 2 અને 2 4, 4 ને 2 6, તો 6 એ રીતે પણ ગણી શકાય। નારંગી કેટલી છે? તો એક જૂથની અંદર ગણીશું તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 છે। 10 નારંગી, 10 અને 10 20, તો 20 લખીશું। છીપલાની માળા, મિત્રો અહીં છીપલા જોઈ શકીએ છીએ, છીપલાની માળા છે। તો છીપલાની માળાઓ કેટલી છે? છીપલા કેટલા છે એવું પ્રશ્ન નથી, છીપલાની માળા કેટલી છે તો ગણીશું આપણે માળા, 1 2 3 4 5 6 7 8 9 અને 10, 10 માળાઓ આપણે લખીશું। અહીં ફૂટર પેજની અંદર 1 આપેલો છે, જે 1ને આપણે ટપકાવાળો અંક છે તો આપણે ગુંટીને 1 લખી દઈશું। અહીં મિત્રો દરિયા કિનારે એકમ જે છે એની થીમ જે છે જૂથ બનાવવા, તો અહીં નારિયેળનું જૂથ બનાવેલું છે એવું ચિત્ર આખા એકમ દરમિયાન આપણે જોઈ શકીશું। અહીં એકમ બદલાયો તો એ થીમ પણ બદલાઈ ગઈ। આ એકમ અહીંયા સુધી ચાલે છે તેની થીમ પણ એની જ ચાલે છે। ગણીએ, જુઓ અને સંખ્યાનું અનુમાન કરો, જૂથ કાર્ય છે। શું તમે અનુમાન લગાવી શકો કે અહીં કેટલા નારિયેળ છે? કે આ 3 છે, આ બીજા પણ 3 છે, તો 3 ને 3 6 થશે, 3 ને 3 6 થશે અને બીજા 4 છે, તો 6માં 4 ઉમેરીએ તો 10 થાય। આવો અંદાજ વિદ્યાર્થી જોઈને લગાવી શકે છે। આવો વિદ્યાર્થીને વિચારતો કરવાનો છે। કેટલી જોડી બૂટ છે? શું તમે અંદાજ લગાવી શકો છો? વિદ્યાર્થી એવું વિચારી શકશે કે એક હરોળની અંદર 3 જોડી બૂટ છે, તો અહીં 3 હરોળ આપેલી છે, તો 3 + 3 + 3 તો 9, આવો અંદાજ લગાવી શકે। તો વિદ્યાર્થી અંદાજ લગાવી અને એનો જવાબ કહે તે મુજબની ચર્ચા એટલે કે જૂથ કાર્ય કરવાનું છે। ફૂટર પેજ જે છે એ 2 છે, તો 2 ગુંટાવી અને આપણે લખાવાના છે। શિક્ષક માટે સૂચના છે, આંખ, હાથ, પગ, પ્રાણીના પગ વગેરેની ગણતરી માટેના ઉદાહરણ પૂરા પાડવા। આગળ વ્યક્તિગત કાર્ય છે। અહીં મિત્રો જોઈ શકશું કે જૂથ બનાવવાની પ્રવૃત્તિ આપેલી છે, 2-2ના જૂથ બનાવો। અહીં જો વર્તુળની નિશાની આપેલી છે તો 2-2ના જૂથ બનાવવાના છે, તો અહીં આપણે આ મુજબ જૂથ બનાવી શકીએ। તો વિદ્યાર્થી 2-2ના આ મુજબ જૂથ બનાવશે। અહીં ખાલી જગ્યા છે, કેટલા જૂથ બન્યા? 1 2 3 4 5 6 7 8 9, 9 જૂથ બન્યા, તો અહીં 9 લખશે।
ત્રણ ત્રણના જૂથ બનાવો. આડી હરોળના તારા લઈ અને આપણે ત્રણના જૂથ બનાવીશું તો વધશે તારા. એક જૂથ, બે જૂથ, ત્રણ જૂથ, તો બે તારા વધશે. તો ઊભી હરોળમાં 3 છે તો આ રીતે જૂથ બનાવીએ. એક જૂથ, બે જૂથ, 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 જૂથ બને છે, 11 લખીશું. 5 5ના જૂથ બનાવો. ઊભી હરોળની અંદર 1 2 3 4 5 5 આપેલા છે તો આપણે 5 5ના જૂથ બનાવીશું. તો એક જૂથ, બે જૂથ, 3 જૂથ, 4 જૂથ, 5 જૂથ, 6 જૂથ. આડી હરોળની અંદર 5નું જૂથ બને છે. 1 2 3 4 5 તો એક જૂથ બન્યું, આ બીજું બન્યું, 3 અને 4. તો ઊભા જે છે 1 2 3 4 5 6 જૂથ ઊભા બને છે. આડા જૂથ પણ 4 બને છે, 1 2 3 4. તો કુલ કરીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10, ટોટલ 10 જૂથ બને છે. 4 4ના જૂથ બનાવવાના છે તો 9 જૂથ બન્યા. 1 2 3 4 5 6 7 8 9. ફૂટર પેજ 3 લખીને પૂરું કરવાનું છે. આગળ જોડી કાર્ય છે. 10 10ના જૂથ બનાવો. મિત્રો, માટીના મણકા કાં તો અન્ય જે તૈયાર મણકા છે એ મણકાનો ઉપયોગ કરી અને આપણે 10 10ના જૂથ બનાવવાના છે. દીવાસળીની સળીમાંથી પણ જૂથ બનાવી શકીએ, લાકડાની સળીઓમાંથી પણ 10 10ના જૂથ આપણે બનાવી શકીએ. મતલબ 10નું જૂથ બનાવીએ તેવી પ્રવૃત્તિ કરવાની છે. વિદ્યાર્થીઓને છૂટા મણકા આપી 10 10ની માળા બનાવવા આપો. તમે કહો તે મુજબ વિદ્યાર્થીઓ 10 10ની મણકાની માળાઓ અને છૂટા મણકા બતાવશે. દાખલા તરીકે 21 માટે 10 મણકાની 2 માળા અને એક છૂટો મણકો. આ પ્રવૃત્તિ કરાવવાની છે. ગણો અને લખો તથા રંગ પૂરો. મિત્રો, રંગ પણ પૂરવાના છે. અહીં આપણે ગણવાનું છે તો 10નું એક જૂથ, 10ના 2 જૂથ, એટલે 10 ને 10 20 અને એક છૂટો મણકો. 10 ને 10 20, 20 ને 1 21, તો 21 લખીશું. અહીં 10ના જૂથ કેટલા છે? 3. 1 2 3, એટલે કે 10 + 10 + 10 બરાબર 30 થશે. 30 ને 3 33. અહીં 10ના જૂથ મુજબ ગણીશું. 10 20 30 40 50 અને બીજા 5 છૂટા મણકા છે તો 55 લખીશું. અહીં 10ના જૂથ છે 1 2 3 4 5, એટલે કે 50. 51 52 53 54 55 અને 56 લખીશું. અહીં 1 2 3 4, એટલે કે 40 40 ને 1 41, તો અહીં આપણે 41 લખીશું. 10 20 30 40, એટલે કે 10ના 4 જૂથ છે તો દશક થશે 4. એકમ કેટલા થશે? 1 2 3 4 5 6 7 8, તો 8 આ મુજબ પણ લખી શકાય છે. 10 10ના જૂથ કેટલા આવશે? 1 2 અને 3, એટલે કે દશકના સ્થાને આવશે 3. અને છૂટા કેટલા છે? એકમ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9, તો 9, એટલે કે 39 સંખ્યા બનશે. અહીં 10ના જૂથ કેટલા છે? 1 2 3 4 5 6 અને એકમ કેટલા છે? એકમ છૂટા મણકા કોઈ નથી તો 0, એટલે કે 60 સંખ્યા બનશે. ચાલો આપણે વિચારીએ. 10ના પેકેટમાં આવતી વસ્તુઓની યાદી બનાવો. કોઈ બજારમાં એવી વસ્તુ હોય કે જે 10ના પેકેટમાં જ મળતી હોય તો મિત્રો ખાસ પેન્સિલ જે છે એ 10ના પેકેટમાં જ આપણને મળતી હોય છે. પેન પણ આપણને 10ના પેકેટમાં મળતી હોય છે. રબર ગોટી જે છે તે પણ 10ના પેકેટમાં આપણને મળતી હોય છે. અન્ય કોઈ તેવી વસ્તુ આપણને મળતી હોય કે જે 10ના જૂથની અંદર હોય તો તે યાદી પણ આપણે બનાવી શકીએ અને લખાવી શકીએ. મનોજ તેના પિતાને બોક્સમાં ચીકુ વેચવામાં મદદ કરે છે. જોડી કાર્ય છે. એક બોક્સમાં ખાલી જગ્યા ચીકુ છે. અહીં મનોજના પિતા છે, ચીકુ વેચે છે તો એક બોક્સમાં કેટલા ચીકુ છે ગણવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10, તો એક બોક્સમાં 10 ચીકુ છે. બધા બોક્સ મળીને કુલ કેટલા ચીકુ છે? તો બધા બોક્સ મળીને કેટલા ચીકુ થશે ગણીશું. જોડીમાં ગણીશું. 10 20 30 40 50 60 70 અને 80, તો કુલ ચીકુ છે 80, એટલે કે 8 વખત 10 છે 80. હવે મનોજને તમામ ચીકુ વેચવા માટે બોક્સ બનાવવામાં મદદ કરો. વ્યક્તિગત કાર્ય છે, વિદ્યાર્થીઓ વ્યક્તિગત કરવાનું છે. 25 ચીકુ, તો 10 10ના કેટલા બોક્સ બનશે? તો ગણીશું આપણે. 1 બોક્સ 2 બોક્સ. અહીં પણ આપણે જોઈ શકશું કે દશકના સ્થાને 2 છે તો 10 10ના 2 જૂથ છે, 2 બોક્સ છે. અને છૂટા કેટલા ચીકુ છે? 1 2 3 4 5 ચીકુ છે. 32 ચીકુ આપેલા છે તો 32 ચીકુને આપણે જોઈ શકીશું. 10 20 30, એટલે કે 3 10ના જૂથ છે તો 3 લખીશું. 3 બોક્સ છે. અને છૂટા ચીકુ કેટલા છે? 2, તો 30 ને 2 32. અહીં આપણે જોઈ શકશું 58 ચીકુ આપેલા છે તો 10ના બોક્સ કેટલા છે? 1 2 3 4 5, તો 5 10ના બોક્સ છે. છૂટા ચીકુ કેટલા છે? 1 2 3 4 5 6 7 8. ચાલો જોડ બનાવીએ. 50 ચીકુ, તો વિદ્યાર્થી વિચારશે જોડી બનાવી છે, જોડકા જોડવાના. 50 ચીકુ ક્યાં છે? તો 50 ચીકુ દશકના સ્થાને 5 છે એવું પણ વિદ્યાર્થીને શીખવી શકીએ. કાં તો 50ની અંદર 10 10ના કેટલા જૂથ બને? તો 5 બને. તો 1 2 3 4 5 10 20 30 40 50, તો આ રીતે જોડકું જોડાશે.
73 ચીકુ, તો 7 બોક્સ હશે અને 3 છૂટા હશે, તો 1 2 3 4 5 6 7 એટલે કે 70, 70 ને 3 73, તો આ મુજબ જોડકું જોડાશે. 26 ચીકુ, તો 26 એટલે બે 10ના જૂથ અને 6 છૂટા, તો અહીં છે 65 ચીકુ, તો 65 ચીકુ આપણે જોશું તો 1 2 3 4 5 6, 6 10નું જૂથ એટલે 60 ચીકુ અને 5 છૂટા 65, તો આ મુજબ જોડકા જોડાશે. મારી પાસે કેટલા બ્લોક છે તે કહો છે. 1 2 3 4 5 6 7 8 9 ને 10, તો 10 બોક્સ છે. આગળનો પ્રશ્ન છે, શું તમે કહી શકો કે ટ્રેનમાં કેટલા ડબ્બા છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10, તો 10 ડબ્બા છે. પડો ત્યાં સુધી કૂદો. તમે પડ્યા વગર જમણા પગથી સળંગ કેટલી વાર કૂદી શકો છો? વિદ્યાર્થીને અંદાજ મારવાનો છે. તો જમણા પગથી કેટલી વાર કૂદી શકે, તો પહેલાં પૂછવાનું છે. તો વિદ્યાર્થી અનુમાન લગાવશે કે હું 20 વાર કૂદી શકું. પછી ખરેખર વિદ્યાર્થીને કૂદાવાનો છે જમણા પગેથી, તો વિદ્યાર્થી કદાચ આપણને 40 વાર કૂદી બતાવશે. તો હવે ડાબા પગથી કેટલી વાર કૂદી શકો, આવું કહેશો તો વિદ્યાર્થી લગભગ એવું કહેશે કે હું 40 વાર કે 50 વાર કૂદી શકું છું. અને જ્યારે ખરેખર કૂદે છે ત્યારે એ અંદાજની નજીક જ વિદ્યાર્થીને જવાબ મળશે. આ વિદ્યાર્થીને પ્રવૃત્તિ કરાવીને જવાબ લખવાનો છે. ટપકા જોડો. 21 થી 54 સુધીના ટપકા ક્રમમાં જોડો અને શોધો કે આ ટપકાઓમાં શું છુપાયેલું છે. 21 થી 54 સુધીના અંકોનું જોડવાના છે. પહેલાં 21 શોધીશું. 21 ક્યાં છે? 21 પછી 22, 23, 24, 25, 52, 53 અને 54, આ મુજબ 21 થી 54 અંક જોડવાના છે. તો અહીં આપણે જોઈ શકીશું કે માછલી જેવું ચિત્ર તૈયાર થયું છે. ચાલો મળીને પ્રવૃત્તિ કરીએ. જોડી કાર્ય છે. 10ના 3 જૂથ, 1 જૂથ 2 જૂથ 3 જૂથ એટલે કે 30 અને 4 છૂટા 31, 32, 33, 34. આ સમજ વિદ્યાર્થીઓને પાકી કરાવવાની છે. જોડી કાર્યની અંદર સમજ વધે તેવો પ્રયત્ન કરવાનો છે. અહીં 10ના જૂથ કેટલા છે? 1 2 3 4 5, તો 5 જૂથ છે. અને છૂટા કેટલા છે? તો 3, તો 5 જૂથ એટલે કે 50, 50 ને 3 53. અહીં 10ના જૂથ કેટલા છે? 1 2 3 4, 4 જૂથ. છૂટા મણકા કેટલા છે? બ્લોક, છૂટા બ્લોક કેટલા છે? 1 2 3 4, તો 4 એટલે કે 40 ને 4 44 થશે. અહીં જોઈશું 10ના જૂથ કેટલા છે? 1 2 3 4, તો 4 છૂટા જૂથ, છૂટા ચોરસ કેટલા છે? 1 2 3 4 5 6, તો 6 40 ને 6 46 થશે. 10ના જૂથ કેટલા છે? 1 2 3 4 5 6 લખીશું. 1 2 3 4 5 6 7 8, 8 છે તે છૂટા ચોરસ છે, તો 60 ને 8 68 થશે. 10ના જૂથ 1 2 3 4 5 6, 10ના જૂથ 6 છે. 1 2 3 4 5 6 7 8 9, 9 છૂટા છે, તો 60 ને 9 69, આ મુજબની સંખ્યા બનશે. ચોરસ ખાનાવાળી નોટબુકમાં 10-10ના જૂથ અને છૂટા માટે વિવિધ સંખ્યાઓ કહીને તે મુજબ રંગ પુરાવો. મિત્રો, આપણને ચોરસ ખાનાવાળી નોટ મળેલી છે, તો તેની અંદર રંગ પુરાવીને પણ આ પ્રવૃત્તિ આપણે કરાવી શકીએ. તો માની લો કે અહીં આપણે 14 લખ્યા છે, તો વિદ્યાર્થી 14 એટલે કે 10નું એક જૂથમાં 10 ખાનામાં રંગ પૂરશે. 1 2 3 4 5 6 7 8 9 ને 10, તો 10 એટલે કે એક જૂથ થયું. અને એકમ કેટલા છે? છૂટા 4, તો આ 4 ખાના છૂટાની અંદર રંગ પૂરશે, તો 10 ને 4 14. આ મુજબ રંગ પૂરવાની પ્રવૃત્તિ કરી શકીએ. મિત્રો, આપણી જોડે જે ચેક્સ કાર્ડ છે તે ચેક્સ કાર્ડના ઉપયોગથી આપણે વધુ મહાવરો કરાવી શકીએ. આ જે પટ્ટી છે તે પટ્ટીનો દશક તરીકે ઉપયોગ કરીશું અને આ જે ચોરસ ટુકડા છે એનો એકમ તરીકે આપણે ઉપયોગ કરીશું. આગળની પ્રવૃત્તિ છે, નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. અહીં સંખ્યા આપેલી છે 24, 2 દશક 4 એકમ. તો 10ના જૂથ કેટલા બનશે? તો 24માં 10ના જૂથ 2 બનશે અને છૂટા મણકા કેટલા બનશે? છૂટા ચોરસ, તો 4 બનશે. અહીં 36 આપેલા છે, તો 10ના જૂથ કેટલા બનશે? તો 3 અને છૂટા ચોરસ કેટલા રહેશે? 6. અહીં 72, તો અહીં 10ના જૂથ 7 બનશે, 2 છૂટા રહેશે. 69, 10ના જૂથ બનશે 6, એકમ બનશે 9. 49, 10ના જૂથ બનશે 4, એકમ બનશે 9. નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. 10ના જૂથ આપેલા છે, છૂટા આપેલા છે, બનતી સંખ્યા લખવાની છે. 10ના જૂથ કેટલા છે? 2, તો 2 દશકના સ્થાને લખીશું. છૂટા કેટલા છે? 3, તો 3 એકમના સ્થાને, તો સંખ્યા બનશે 23. 20 ને 3 23. અહીં 10ના જૂથ કેટલા છે? 1 2 3 4, તો દશકના સ્થાને 4. એકમ કેટલા છે? 1 2 3 4 5 6 અને 7, તો 47 સંખ્યા બની. અહીં દશકની સંખ્યા ગણીશું. 1 2 3 4 5 6, 6 10ના જૂથ બને છે.
અને એકમ છે તો એકમ 1 2 3 4 5 તો 65 સંખ્યા બની। મિત્રો સમય બચે તે માટે અહીં મેં દોરી દીધેલું છે, અહીં આપણે પટ્ટી દોરવાનું કામ કરવાનું છે। તો 10ના જૂથ સંખ્યા આપેલી છે, 10ના જૂથ દોરવાના છે, છૂટા દોરવાના છે। સંખ્યા આપી દીધેલી છે 38, તો 38માં દશકના સ્થાને 3 છે એટલે કે 10ના જૂથ 3 બનશે। તો અહીં 3 પટ્ટીઓ આપણે દોરેલી છે 10ના જૂથ। અહીં ખાના આપણે જોઈશું તો 1 2 3 4 5 6 7 8 9 10 ખાનાવાળી 3 પટ્ટીઓ એટલે કે 3 દશક, 3 દશક એટલે કે 30 અને 8 એકમ 8 છૂટા અહીં દોરીશું 1 2 3 4 5 6 7 8। એ જ પ્રમાણે 43, તો 43ની અંદર 4 દશક તો 4 પટ્ટીઓ 10 10ની અને 3 છૂટા તો 40 ને 3 43 તે મુજબ થશે। ચાલો 100 બનાવીએ। જુઓ મેં એક સાથે 10 બ્લોક જોડ્યા છે, તે કુલ 100 એકમના બનેલા છે। અહીં જો આપણે 10 પટ્ટીઓ છે, 10 દશક છે, 1 દશક 2 દશક 3 દશક 4 દશક 5 દશક 6 દશક 7 8 9 અને 10 દશક થશે તો કુલ 100 ચોરસ બનશે। ખાલી જગ્યા પીળા ચોરસ, તો પીળા ચોરસ કેટલા બનશે? પટ્ટીઓ 10ના જૂથ ગણીશું 1 2 3 4 5, 5 પટ્ટીઓ એટલે કે 50 પીળા ચોરસ થશે। અને લાલ દશક કેટલા છે? 1 2 3 4 5, 10ના જૂથ લાલ કલરના 5 છે તો એ પણ 50 ચોરસ થશે લાલ રંગના પણ। 10ની પીળી પટ્ટીઓ, તો 10ની પીળી પટ્ટીઓ કેટલી છે? તો 5 છે અને 10ની લાલ પટ્ટીઓ કેટલી છે? 5। તે જ પ્રવૃત્તિ આગળ છે। ખાલી જગ્યા પીળા ચોરસ કેટલા છે? તો 1 2 3 4, 4 જૂથ છે 10 10ના એટલે કે 40 પીળા ચોરસ થશે। વિદ્યાર્થી ગણી પણ શકે। અને લાલ ચોરસ કેટલા છે? લાલ રંગના 10ના જૂથ ગણીશું 1 2 3 4 5 6 પટ્ટીઓ છે। મિત્રો અહીં સમય બચે તેથી જૂથમાં ગણું છું, વિદ્યાર્થી એક એક ચોરસ પણ ગણી શકશે। તો 1 2 3 4 5 6 જૂથ છે એટલે કે 60 લાલ રંગના ચોરસથી। 10ની પીળી પટ્ટીઓ કેટલી? તો 4 પીળી પટ્ટીઓ। 10ની લાલ રંગની પટ્ટીઓ કેટલી છે? તો 6 લાલ રંગની પટ્ટીઓ છે। તો કુલ 100 ચોરસ થશે। અહીં પીળા ચોરસ કેટલા છે? તો 2 દશક છે એટલે કે 20 પીળા ચોરસ। લાલ ચોરસ કેટલા છે? તો 8 દશક હશે 1 2 3 4 5 6 7 8 તો 80 લાલ ચોરસ બનશે। 10ની પીળી પટ્ટીઓ કેટલી છે? 2। 10ની લાલ પટ્ટીઓ કેટલી છે? તો 8 છે। તો કુલ મળી 100 ચોરસ મળશે। આ પ્રવૃત્તિનો વિદ્યાર્થીઓ સાથેનો વિડીયો એ આપણે આ ચેનલ પર મૂક્યો છે, તો ચેનલની મુલાકાત લેશો તો બેંક રમત કેવી રીતે રમાડવી તે મળી જશે। મેં 10ના જૂથ માટે ત્રિકોણ કાર્ડ અને 1 માટે વર્તુળ કાર્ડ મૂક્યું છે। મતલબ ત્રિકોણ કાર્ડ છે એનો મતલબ એવો સમજવાનો કે 10નું જૂથ તો એક ત્રિકોણ એટલે કે જુઓ અહીં આપણે ગણી શકીશું 1 2 3 4 5 6 7 8 9 10 એકમ છે એટલે ત્રિકોણ કાર્ડ મૂકી દીધું। 10ના બદલામાં ત્રિકોણ એટલે કે ત્રિકોણ એટલે 10નું જૂથ એવું સમજવાનું। અહીં પણ 10 વર્તુળના બદલે 1 ત્રિકોણ, 10 વર્તુળના બદલે 1 ત્રિકોણ। અહીં એક જ વર્તુળ છે, મતલબ 10 વર્તુળ બનતા નથી એટલે અહીંયા વર્તુળ જ નિશાની મૂકી। ત્રિકોણ એટલા માટે ન મૂક્યો કારણ કે 10 વર્તુળ બનતા નથી। 10 અને 1 માટે અલગ અલગ કાર્ડનો ઉપયોગ કરાવો। અહીં ત્રિકોણ અને વર્તુળ વાપર્યું છે, આપણે બીજી કોઈ પણ નિશાની તરીકે બીજા કાર્ડ બીજા આકાર પણ વાપરી શકીએ। ઉદાહરણ મુજબ કરો। અહીં જુઓ આપણે ત્રિકોણ 3 આપેલા છે, મતલબ 3 વખત 10 છે અને એકમ 1 આપેલા છે તો 10 20 30 30 + 1 31। તો ત્રિકોણ કેટલા? 3। વર્તુળ કેટલા? 1। વર્તુળ એટલે એકમ, ત્રિકોણ એટલે દશક। ખાલી જગ્યા 10 તો કેટલા 10 છે? 3 10 અને ખાલી જગ્યા તો 2 છૂટા મણકા છે। તો અહીં 3ની સ્થાન કિંમત 30 છે અને 2ની સ્થાન કિંમત 2 છે, તેથી કુલ સંખ્યા કેટલી બનશે? 30 ને 2 32 બનશે। 3 દશક એટલે કે 30 + 2 એકમ, 30 ને 2 32 તો અહીં સંખ્યા બનશે 32। અહીં મિત્રો આપણે જોઈ શકીશું કે દશકની નિશાની એ 5 છે તો 5 10 અને 3 વર્તુળ એટલે કે 3 એકમ। તો અહીં 5ની સ્થાન કિંમત 50 થશે અને 3ની સ્થાન કિંમત 3 છે તેથી સંખ્યા બનશે 53। તો 53 એટલે કે 50 + 3, આ 5ની સ્થાન કિંમત 50 + 3ની સ્થાન કિંમત 3 એટલે 50 + 3 53 બનશે, સંખ્યા બનશે 53। અહીં આપણે જોશું કે ત્રિકોણની નિશાની એટલે કે દશકની નિશાની 2 છે તો 2 10 અને એકમ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 તો 8 લખીશું। અહીં 2ની સ્થાન કિંમત 20 થશે કારણ કે 2 દશક છે અને 8ની સ્થાન કિંમત 8 થશે તેથી સંખ્યા બનશે 20 ને 8 28 બનશે। અહીં આપણે જોઈ શકીશું કે 20
વત્તા 8 બરાબર 28 આ રીતે થશે। આપેલી સંખ્યા માટે ત્રિકોણ અને વર્તુળ દોરી સંખ્યા લખીએ। અહીં આપેલા છે 90 વત્તા 3 એટલે કે 93। તો 90 માટે આપણે 9 ત્રિકોણ દોરીશું। તો અહીં ત્રિકોણ દોરીશું 9 ત્રિકોણ એટલે કે 90 અને 3 એકમ છે, 3 ખુલ્લા છે, છૂટા છે, તો 3 એકમ દોરીશું। તો 90 વત્તા 3 તો અહીં આપણે ત્રિકોણ કેટલા દોર્યા? ત્રિકોણ છે 9 અને વર્તુળ કેટલા છે? 3। તો સંખ્યા બનશે 90 ને 3 93। ખાલી જગ્યા 10, 10 કેટલા છે? તો 9 10 છે અને 3 એકમ છે। અહીં પણ મિત્રો આપણે જોઈ શકીશું 50 વત્તા 6 તો 50 એટલે દશક કેટલા થાય? તો 5 થાય। તો 5 ત્રિકોણ દોરીશું 1 2 3 4 5। એકમ કેટલા છે? 6, 6 વર્તુળ દોરીશું 3 4 5 6। ખાલી જગ્યા 10, 10 કેટલા થયા? 5 10 થયા અને એકમ કેટલા થયા? 6। તો 5 10 અને 6 ત્રિકોણ એટલે કે દશક થયા 5 અને એકમ એટલે કે વર્તુળ થયા 6। તો સંખ્યા બનશે 50 ને 6 56। શિક્ષક માટે સૂચના છે, સંખ્યા બનાવો પ્રવૃત્તિ કરાવવાની છે। વિદ્યાર્થીઓ 10 અને 1ના વિવિધ સંખ્યા કાર્ડનો ઉપયોગ કરી સંખ્યા બનાવી શકીએ છીએ। મતલબ 10 20 30 40 50 60 70 80 આવા કાર્ડ છે આપણે જે મેથ્સ કીટની અંદર છે એમાંથી એ કાર્ડનો ઉપયોગ કરી શકીએ। અને એકમ એટલે 1 થી 9 અંકો અને 0। તો આ જે છે એવા કાર્ડ આપી અને વિદ્યાર્થીઓ પાસે પ્રવૃત્તિ કરાવી શકીએ, સંખ્યા બનાવવાની પ્રવૃત્તિ કરાવી શકીએ। મિત્રો જ્યારે નાની મોટી સંખ્યા નક્કી કરવાની છે ત્યારે વિદ્યાર્થીઓને શીખવવાનું કે પહેલાં દશકનો અંક જોવાનો છે, જેના દશક મોટા તે સંખ્યા મોટી। તો અહીં 4 દશક છે એટલે કે 4 બોક્સ ભરાય છે, 4 10 10ના જૂથ બને છે, 4 10 10ની પટ્ટી બને છે, તો 4 એટલે કે 40 થાય છે। અહીં 3 દશક એટલે કે 3 દશક બને છે, 3 10ના જૂથ બને છે, તો તેની સંખ્યા 30 બનશે। તો સીધી રીતે 43 સંખ્યા મોટી રહેશે। 43 નારંગીની સંખ્યા વધુ હશે કારણ કે તેમાં 4 10 છે, આ જ વાત છે। જ્યારે 34માં ફક્ત 3 10 છે તો 43 સંખ્યા મોટી હશે અને 34 સંખ્યા નાની હશે। અહીં 27 નારંગી છે, 72 નારંગી છે, તો કઈ ઓછી છે? તો 27 નારંગી ઓછી છે એટલા માટે અહીં 2 દશક છે, 10 10ના જૂથ 2 છે, મતલબ કે 10 10ના બોક્સ 2 ભરાય છે। અહીં 7 બોક્સ ભરાય છે એટલે સીધી રીતે જ ખબર પડી જાય કે 27 નારંગી એ ઓછી છે। વધુ કે ઓછા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો, આ 2 શબ્દોનો ઉપયોગ કરવાનો છે। 57 ચીકુ 76 ચીકુ કરતાં ખાલી જગ્યા છે, તો 57 ચીકુ એ એટલે કે 57 ચીકુ 76 કરતાં ઓછા છે, તો ઓછા લખીશું। 63 નારંગી એ 32 નારંગી કરતાં વધારે છે, વધુ છે, કારણ કે 63ની અંદર દશક 6 છે, 6 બોક્સ ભરાય છે, 32ની અંદર 3 બોક્સ ભરાય છે, એટલે 63 એ વધુ છે। મિત્રો વિદ્યાર્થીને નાની મોટી સંખ્યા શીખવવા માટે આગળની વાત છે કે 43 નારંગી અને 47 નારંગી તે બેમાં શું વધુ છે? 43 અને 47 બંનેમાં 4 10 છે, બંનેમાં 4 10 છે, મતલબ પેટી તો 4 4 જ ભરાય છે, પણ 43માં 3 એકમ છે જ્યારે 47માં 7 એકમ છે, તેથી 47 નારંગી 43 નારંગી કરતાં વધુ છે। મિત્રો વિદ્યાર્થીને શીખવી શકીએ કે દશકનો અંક જ્યારે સરખો હોય છે તો પછી આપણે એકમનો અંક જોવાનો, જેના દશક સરખા હોય તો એકમનો અંક જોવાનો અને જેનો એકમ મોટો તે સંખ્યા મોટી। આ રીતે પણ વિદ્યાર્થીને આપણે શીખવી શકીએ। મૂર્ત વસ્તુઓ પ્રવૃત્તિ દ્વારા પણ આપણે શીખવી શકીએ। અહીં સંખ્યા આપી છે 85, તો 80 વત્તા 5 તો 8 દશક, 5 એકમ તો 85। બાળકોને 2 અંકની વિવિધ સંખ્યા માટે આવો કોઠો બનાવવાનું કહો। દાખલા તરીકે અહીં આપણે સંખ્યા લઈએ છીએ 72, તો 70 વત્તા 2 72 થશે। તો અહીં દશક કેટલા છે? 7, એકમ કેટલા છે? 2, તો અહીં સંખ્યા લખીશું શબ્દોની અંદર 72। બીજી એક સંખ્યા લઈએ, અહીં આપણે લઈશું 37, તો 30 વત્તા 7, દશક કેટલા? 3, એકમ કેટલા? 7, સંખ્યા બનશે શબ્દોની અંદર 37। અહીં આપણે 50 સંખ્યા લઈશું, તો 50ની અંદર 50 વત્તા 0, 50 બનશે। દશક કેટલા છે? 5 છે અને એકમ કેટલા છે? 0, તો એ સંખ્યા બનશે 50। આવી અલગ અલગ 2 અંકની સંખ્યા લઈને આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ પાસે કરાવી શકાય। વધુ કે ઓછી સંખ્યાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। મિત્રો અહીં શબ્દોની જગ્યા સંખ્યાનો ઉપયોગ કરવાનો છે। ખાલી જગ્યા એ 73 કરતાં ઓછી સંખ્યા છે, તો 73 કરતાં ઓછા કોઈ પણ સંખ્યા લખી શકાય।
73 કરતાં ઓછા કોઈ પણ સંખ્યા છે વિદ્યાર્થી લખશે. આપણે લખીશું કે ભાઈ 52, તો 52 એ 73 કરતાં ઓછી છે. ખાલી જગ્યા એ 24 કરતાં ઓછી છે. 15 એ 24 કરતાં ઓછી છે. ખાલી જગ્યા એ 35 કરતાં વધુ છે. આપણે 55 લેશું. 55 એ 35 કરતાં વધુ છે. ખાલી જગ્યા એ 41 કરતાં ઓછી છે, તો 40 પણ લખી શકાય. 40 એ 41 કરતાં ઓછી છે. 48 કરતાં વધુ છે, તો 72 લખીશું. 48 કરતાં વધુ 72 છે. ખાલી જગ્યા એ 2 કરતાં ઓછી છે. મિત્રો 2 જ સંખ્યા આપેલી છે, તો ખાલી જગ્યા એ 2 કરતાં ઓછી છે, તો અહીં 1 પણ લખી શકાશે અને 0 પણ લખી શકાય. તો 1 એ 2 કરતાં ઓછી છે. વાંચી સમજી સંખ્યા બનાવો અને લખો. મિત્રો આપણને જે સામગ્રી મળેલી છે એમાં આવા ફ્લેશ કાર્ડ છે. મિત્રો એની અંદર 0 એટલે કે 0નું ફ્લેશ કાર્ડ નહોતું, તો આપણે તે જ સાઇઝનું ફ્લેશ કાર્ડ આપણે જાતે પણ બનાવી શકીએ. તો અહીં એ મુજબનું ફ્લેશ કાર્ડ બનાવ્યું છે. 47 અને 50 વચ્ચેની કોઈ એક સંખ્યા બનાવો. 47, તો 48 વિદ્યાર્થી કેવી રીતે બનાવશે? તો 48 માટે 4 દશકના સ્થાને મૂકવા પડશે, તો વિદ્યાર્થી 4 આ મુજબ લેશે, અને તો 8 એકમના સ્થાને, તો 48 આ મુજબ સંખ્યા વિદ્યાર્થી બનાવશે. આવી ફ્લેશકાર્ડની મદદથી વિદ્યાર્થીઓ સંખ્યા બનાવે અને અહીં લખે તેવી પ્રવૃત્તિ કરવાની છે. 47 અને 50 વચ્ચેની કોઈ એક સંખ્યા બનાવો. તો 47 પછી વિદ્યાર્થી 48 જેવી સંખ્યા બનાવી શકશે. 2 અંકની સૌથી નાની સંખ્યા બનાવો. 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? તો 2 અંકની સૌથી નાની સંખ્યા છે 10. 2 અંકની સૌથી મોટી સંખ્યા બનાવો. તો 2 અંકની સૌથી મોટી સંખ્યા છે 99. 5 દશક અને 9 એકમ હોય તેવી સંખ્યા બનાવો. 5 દશક અને 9 એકમ, તો 59 સંખ્યા બનશે. 3 એકમ એટલે કે 3 એકમ અને 2 દશક હોય તેવી સંખ્યા બનાવો, તો 23 સંખ્યા બનશે. મિત્રો આગળની પ્રવૃત્તિ છે રમો અને મોટી સંખ્યાની ફરતે ગોળ કરો. જોડી કાર્ય છે. 2 વિદ્યાર્થી ફ્લેશકાર્ડની મદદથી અલગ અલગ સંખ્યા બનાવશે અને મોટી સંખ્યાઓ પર ગોળ કરવાની છે. એક વિદ્યાર્થીએ 35 બનાવે છે, બીજા વિદ્યાર્થીએ 53 બનાવે છે, તો 53 સંખ્યા એ મોટી છે. એક વિદ્યાર્થીએ 25 બનાવ્યા, બીજે વિદ્યાર્થીએ 92 બનાવ્યા, તો 92 સંખ્યા મોટી છે. એક વિદ્યાર્થીએ 58 બનાવ્યા છે, બીજા વિદ્યાર્થીએ 42 બનાવ્યા છે, 58 સંખ્યા મોટી છે. એક વિદ્યાર્થીએ 30 બનાવ્યા છે, બીજા વિદ્યાર્થીએ 40 બનાવ્યા છે, તો 40 સંખ્યા મોટી છે. આવું જોડી કાર્ય વિદ્યાર્થીઓ પાસે કરાવવાનું છે. ત્યારબાદ તે અંકોના સ્થાનમાં ફેરફાર કરવાથી નવી સંખ્યા બને છે તે જોવા અને લખવા કહો. તે બંને સંખ્યામાંથી મોટી સંખ્યા ફરતે ગોળ કરાવવો. અંકોના સ્થાનનો ફેરફાર કરીને પણ સંખ્યા બદલાય છે તે સમજ પણ વિદ્યાર્થીઓને આપવાની છે. દાખલા તરીકે અહીં 4 દશક છે, 8 એકમ છે, તો 48 સંખ્યા બને છે. પણ જ્યારે અંકોનું સ્થાન બદલી દેશું તો અહીં 8 દશક થઈ જશે અને 4 એકમ થઈ જશે, તો 84 બનશે. તો 84 સંખ્યા 48 કરતાં મોટી છે. આવી પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થીઓ પાસે કરાવવાની છે. આગળ વ્યક્તિગત કાર્ય છે. નીચેની સંખ્યાને ઉતરતા ક્રમમાં લખો. ઉતરતા ક્રમમાં લખવાનું છે. ઉતરતા ક્રમમાં લખવું હોય ત્યારે સૌથી મોટી સંખ્યા પહેલાં લખીએ છીએ. તો સૌથી મોટી સંખ્યા આમાંથી શોધી દેશું. 52, 15, 82, 36, 73 અને 40. 82 સૌથી મોટા છે, લખી દેશું. 82 સિવાય પછી કઈ સંખ્યા મોટી વધે છે? તો 73 વધે છે, 73 લખીશું. 82 અને 73 એના સિવાય હવે જે સંખ્યાઓ વધી એમાં સૌથી મોટી કોણ છે? તો 52 છે, તો 52 લખીશું. આ રીતે મોટી સંખ્યાઓ શોધીને આપણે લખીશું તો ઉતરતો ક્રમ થઈ જશે. ત્યારબાદ 15, 36 અને 40, તો 40 મોટા છે. ત્યારબાદ 36 અને 15, 36 મોટા છે અને લાસ્ટમાં 15 વધે છે. તો આ મુજબનો ઉતરતો ક્રમ થશે. 82, 73, 52, 40, 36 અને 15. આ મુજબ આગળ ઉતરતા ક્રમમાં આપણે ફટાફટ ગોઠવી દઈએ. સૌથી મોટી સંખ્યા છે 90. 90 ને બાદ કરતો પછીની મોટી સંખ્યા છે 81. 81 પછી 81 અને 90 પછી વધેલી સંખ્યામાં મોટી સંખ્યા છે 45. ત્યારબાદ 25, 19, 30, 30 મોટા છે. 19 અને 25, 25 મોટા છે અને છેલ્લે 19 મોટા છે, તો 19 લખી દઈશું. આ મુજબનો ઉતરતો ક્રમ થશે. મિત્રો ચડતો ક્રમ ગોઠવવાનો છે. ચડતા ક્રમની અંદર આપણે સૌથી નાની સંખ્યા પહેલાં લખીએ છીએ. તો આ જે સંખ્યાઓ આપેલી છે એમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો વિદ્યાર્થી શોધશે. વિદ્યાર્થી પહેલાં દશક જોશે. 3 દશક, 4 દશક, 8 દશક, 1 દશક, 3 દશક, 2 દશક. તો સૌથી ઓછા દશક કોની પાસે છે? તો સૌથી ઓછા દશક 19 પાસેથી. તો 19 સંખ્યા સૌથી નાની છે, તો 19 લખીશું. પછી આપણે 1 દશક હોય તેવી સંખ્યા છે કોઈ? તો નથી. પછી 2 દશકવાળી સંખ્યા 24 છે, તો 24 એનાથી મોટી સંખ્યા છે. ત્યારબાદ આપણે જોઈ શકીશું કે 32, 47, 82 અને 30, તેની અંદર 30,
નાની સંખ્યા છે। એના બાદ 32, 47, 82 પૈકી 32 સંખ્યા એ સૌથી નાની છે। ત્યારબાદ આ બંને સંખ્યા વધે છે, એમાં 47 નાના છે અને છેલ્લે 82। તો તેવો ચડતો ક્રમ થશે 19, 24, 30, 32, 47 અને 82। બીજી રકમની અંદર પણ આ મુજબ આપણે કરીશું। સૌથી નાની સંખ્યા શોધી અને પહેલાં લખી દઈશું। સૌથી નાની સંખ્યા છે 10, બાકી વધી તે સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા છે 26, તો 26 લખીશું। ત્યારબાદ જે સંખ્યાઓ વધે છે તેમાં સૌથી નાની સંખ્યા છે 38, તો 38 લખીશું। 38 બાદ જોઈશું તો આપણે 45, 45 બાદ 57 અને છેલ્લે 97। તો ચડતો ક્રમ આ રીતે બનશે 10, 26, 38, 45, 57 અને 97। ત્રીજી રકમની અંદર જોઈશું આપણે સૌથી નાની સંખ્યા છે 13, ત્યારબાદ 28, ત્યારબાદ 35, ત્યારબાદ 54, ત્યારબાદ 61 અને છેલ્લે 90। 13, 28, 35, 54, 61, 90। અહીંયા સંખ્યા આપણે જોઈશું 12 અને 16, તો 12માં પણ દશક 1 છે, 16માં પણ દશક 1 છે। તો એકમ જોઈશું, અહીં એકમ 6 છે, અહીં એકમ 2 છે, તો જેના એકમ ઓછા તે સંખ્યા નાની। તો 12 સંખ્યા નાની છે, 12 લખીશું। ત્યારબાદ 16 લખીશું। 16 પછી સૌથી નાની સંખ્યા 12 અને 16 પછી બાકી વધેલી સંખ્યામાં 24 નાના છે, તો 24 લખીશું। 33 નાના છે, 33 લખીશું। 67 નાના છે, 67 લખીશું અને છેલ્લે 77। તો આ મુજબ ચડતો ક્રમ બનશે 12, 16, 24, 33, 67 અને 77। ઉદાહરણ મુજબ સૌથી મોટી સંખ્યાથી શરૂ કરી ક્રમમાં સૌથી નાની સંખ્યા સુધી પહોંચો અને સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો। મિત્રો અહીં પ્રવૃત્તિ કરીએ તેથી વધુ સમજ પડશે આપણને। ઉતરતો ક્રમ ગોઠવવાનો છે। ઉતરતો ક્રમ એટલે આપણને ખબર છે કે ઉલટા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પાસે પહેલાં પહોંચવું। તો અહીં સૌથી મોટી સંખ્યા કઈ છે 91, તો 91 અહીંયા લખેલા છે। 91ના પછી ઉતરતા ક્રમની અંદર સૌથી પહેલાં કઈ સંખ્યા આવશે? 91 પછી એકડી બોલીએ આપણે, તો 91 પછી 90, 89, 88 તે મુજબ ઉતરતા ક્રમમાં પ્રથમ સંખ્યા કઈ આવશે? એટલે કે 91 પછી તરત નાની સંખ્યા કઈ આવશે? તો 76, તો 76 પાસે પહોંચીશું। અહીં આપણે લખીશું 76। હવે જોઈ શકીશું કે અહીં 11 આપેલા છે, 14 આપેલા છે, 53 આપેલા છે, 34 આપેલા છે, તો 76 કરતો તરત નાની સંખ્યા કઈ છે? તો 53, તો 53 પાસે પહોંચીશું આપણે। અહીં પણ 53 લખીશું। 53 પછી આપણે 34 પાસે પહોંચીશું, 34 લખીશું। 34 પછી હવે કોની પાસે જશું? 23 પાસે કે 14 પાસે? તો 23 તરત જ નાની સંખ્યા છે 23, તો 23 પાસે પહોંચીશું। અહીંયા પણ 23 લખી દેશું। 23 પછી કોની પાસે પહોંચશું? 14 પાસે કે 19 પાસે? તો તરત નાની સંખ્યા છે 19, તો અહીં 19 લખીશું। 19 પછી તરત નાની સંખ્યા 11 છે કે 14? તો 19ના ઉલટા ક્રમમાં બોલીએ તો પહેલાં 14 આવશે, તો 14 લખીશું અને છેલ્લે 11। તો આ રીતે ઉતરતો ક્રમ બનશે 91, 76, 53, 34, 23, 19, 14 અને 11। સૌથી નાની સંખ્યાથી શરૂ કરી ક્રમમાં સૌથી મોટી સંખ્યા સુધી પહોંચો, એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જશું એટલે કે ચડતો ક્રમ બનશે। પહેલા નંબરના કોઠાની અંદર સૌથી નાની સંખ્યા આપણે શોધીશું। સૌથી નાની સંખ્યાથી શરૂઆત કરવાની છે, તો સૌથી નાની સંખ્યા કઈ છે? 29, તો 29 લખેલા છે। 29 પછી અંકો બોલતા બોલતા જશું તો તરત પહેલાં કઈ સંખ્યા આવશે? તો 29 પછી તરત જ આવશે 34, તો અહીં 34 લખીશું। 34 પછી અંકો બોલતા બોલતા જશું તો કઈ સંખ્યા આવશે? 34 પછી આવશે 43, તો 43 લખીશું। 43 પછી આવશે 51, તો 51 લખીશું। 51 પછી આવશે સંખ્યા 58, તો 58 લખીશું। 58 પછી હવે 63 આવશે કે 75 આવશે? તો 63 આવશે, તો 63 પાસે જશું। 63 પછી 75 આવશે 86, તો 63 પછી અંકો બોલીશું તો 75 આવશે, તો 75 લખીશું। 75 પછી આપણે છેલ્લે પહોંચશું 86 પાસે। તો આ મુજબનો ચડતો ક્રમ બનશે 29, 34, 43, 51, 58, 63, 75 અને 86। તે જ મુજબ અહીંયા કામ કરવાનું છે। સૌથી નાની સંખ્યા શોધીશું 41, 41 પછી તરત જ સંખ્યા બોલીશું તો 41 પછીની મોટી સંખ્યા છે 53, તો 53 પાસે જશું। અહીં પણ 53 લખીશું। 53 પછી આવશે 60, તો 60 લખીશું। 60 પછી જોઈશું આપણે 74 કે 65, તો અહીંયા સંખ્યાઓ જે વધી છે એમાં 65 પહેલાં આવશે, તો 65 પહેલાં પહોંચીશું, તો 65 લખીશું। 65 પછી કઈ સંખ્યા આવશે? 89, 71, 83 કે 74? તો પહેલાં સંખ્યા આવશે 71, તો 70 ને 1 71, 71 પછી આવશે 74, તો 74 પાસે પહોંચીશું।
74 પછી આવશે 83, તો 83 પાસે પહોંચીશું. કઈ રીતે વળાંક બન્યા તે પ્રમાણે નિશાની પણ આપણે તીરની નિશાની બનાવી શકીએ. 53 પછી આપણે 60 પાસે પહોંચ્યા તો આ મુજબ તીરની નિશાની પણ આપણે દોરી શકીએ. તો 83 અને 83 પછી છેલ્લી વધેલી મોટી સંખ્યા 89 છે, તો લાસ્ટમાં આવશે 89. તો ચડતો ક્રમ બનશે 41, 53, 60, 65, 74, 73 અને 89. હું 2 અંકની સૌથી મોટી સંખ્યા છું. 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ હશે? તો 2 અંકની સૌથી મોટી સંખ્યા 99. પછી 100 સંખ્યા આવે, પણ 100 એ 3 અંકની સંખ્યા બનેલી છે. હું અંકનું પુનરાવર્તન થતું ન હોય તેવી 2 અંકની સૌથી મોટી સંખ્યા છું. અહીં 99 સંખ્યા સૌથી મોટી છે, પણ 9 અંકનું પુનરાવર્તન થાય છે. તો હું અંકનું પુનરાવર્તન ન થતું હોય અને 2 અંકની સૌથી મોટી સંખ્યા, તો 98 આવશે, કારણ કે અહીં અંકનું પુનરાવર્તન થતું નથી. હું 2 અંકની સૌથી નાની સંખ્યા છું. 2 અંકની સૌથી નાની સંખ્યા હશે 10. હું અંકોનું પુનરાવર્તન થતું હોય તેવી 2 અંકની સૌથી નાની સંખ્યા છું. અહીંયા અંકો અલગ અલગ છે. અંકોનું પુનરાવર્તન થતું હોય અને સંખ્યા 2 અંકની સૌથી નાની સંખ્યા હોય તો 11 આવશે, કારણ કે 1 અંકનું પુનરાવર્તન થાય છે. હું દશકના સ્થાને 3 હોય, મતલબ કે દશકના સ્થાનમાં તો 3 જ છે, અને 2 અંકની સૌથી નાની સંખ્યા છું તો 30 થશે, કારણ કે દશકના સ્થાનમાં 3 હોય તેવી સૌથી નાની સંખ્યા 30 છે. પછી 31 હોય, પણ 31 સંખ્યા આનાથી મોટી થઈ જશે. હું એકમના સ્થાને 2 હોય, એકમના સ્થાને 2 લખીશું, હોય તેવી 2 અંકની સૌથી મોટી સંખ્યા હોઉં તો અહીં દશકના સ્થાને સૌથી મોટા લખીશું. અહીં કારણ કે શરત આપણને આપી છે એકમના સ્થાને 2 હોવું, પણ અહીં આપણે દશકમાં સૌથી મોટી સંખ્યા એટલે કે 9 લખીશું તો 92 સંખ્યા સૌથી મોટી મળશે. મિત્રો, અહીં અધ્યયન નિષ્પત્તિનો મુદ્દો છે. કેલેન્ડર દ્વારા મહિના, વાર, તારીખ અને તહેવાર વગેરે જણાવે છે, તે માટે કરી અને આ પ્રવૃત્તિ આપણને આપેલી છે. અહીં જાન્યુઆરી મહિનાનું કેલેન્ડર આપેલું છે, તે કેલેન્ડરના આધારે અહીં પ્રશ્નોના જવાબ આપવાના છે. ઉત્તરાયણનો તહેવાર મહિનાની કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો ઉત્તરાયણ 14 તારીખે છે, તો 14 લખીશું. પ્રજાસત્તાક દિન મહિનાના કયા રવિવારે ઉજવવામાં આવશે? કયો રવિવાર છે? પ્રથમ, બીજો, ત્રીજો અને ચોથો, તો ચોથો રવિવાર છે. જાન્યુઆરી મહિનામાં તમારા કોઈ મિત્રનો જન્મદિવસ હતો કે કેમ? તારીખ શોધી કેલેન્ડરમાં ગોળ કરો. આપણા મિત્રનો જાન્યુઆરી મહિનામાં કોઈ જન્મદિવસ હોય તો એ તારીખ જાણી અને ગોળ કરવાની પ્રવૃત્તિ કરવાની છે. અહીં ચિત્ર આપેલું છે, તેના આધારે અહીં પ્રશ્નોના જવાબ આપવાના છે. થાંભલા પર કઈ સંખ્યા લખેલી છે? ચિત્ર આડું કરીને જોશું તો અહીં આપણે જોઈ શકીશું કે થાંભલા પર 44 સંખ્યા લખેલી છે, તો અહીંયા લખીશું 44. આગળનો પ્રશ્ન છે, દુકાનો પર કઈ કઈ સંખ્યા લખેલી છે? અહીં દુકાનો આપણે જોઈ શકીશું, તો કઈ કઈ સંખ્યા લખેલી છે? મોબાઈલ સ્ટોર નામની દુકાન છે, તેની ઉપર 71 સંખ્યા લખેલી છે, તો 71 લખીશું. રેડીમેડ સ્ટોરની અંદર 72 લખેલી છે, તો 72 લખીશું. સ્વીટ માર્ટની અંદર 73 લખેલા છે, તો 73 લખીશું. સ્ટેશનરીની અંદર 74 લખેલા છે, અને આગળ કરિયાણાની દુકાન છે ત્યાં 75 લખેલા છે, તો લખીશું. આ મુજબ લખીશું. પોલિયો રવિવારના ચિત્રમાં કઈ તારીખ લખેલી છે? પોલિયો રવિવાર કઈ તારીખ લખેલી છે? 21 જુલાઈ, તો 21 તારીખ લખેલી છે. રિક્ષા ઉપર કઈ સંખ્યા લખેલી છે? તો 43 સંખ્યા લખેલી છે. બસનો નંબર કયો છે? અહીં બસ આપેલી છે, તો નંબર કયો છે? તો 16 નંબર બસનો નંબર છે. મિત્રો, આ એકમ અહીં પૂરો થાય છે. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ તે કોમેન્ટની અંદર સૂચન કરો, તો તે મુજબના આપણે વિડીયો બનાવીશું. આભાર.